નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે। 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજતસિંહ જાડેજાને ગઈકાલે રાત્રે 1 વાગ્યાની આસપાસ બંધક બનાવી 247 કરોડ રોકડા તેમજ 2 લાખના સોના સહિતની લૂંટ કરી 5 થી 7 જેટલા બુકાનીધારી શખ્સો ફરાર થઈ ગયા છે। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય જણાવ્યું કે રાત્રિના સમયે ધાડનો બનાવ બન્યો છે। બનાવ સંદર્ભે એફએસએલ ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી છે, તો સીસીટીવી ફૂટેજ પણ તપાસવાની કામગીરી ચાલી રહી છે। વહેલામાં વહેલી તકે આરોપીઓ ઝડપાય તે પ્રકારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એલસીબી સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે। બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે। જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલ છે, તો શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે। ભોગ બનનાર વિજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે દરવાજો તોડી 4-5 જણ અંદર ઘૂસી ગયા હતા। અવાજ થયો એટલે હું જાગી ગયો। એક જણાએ મને મુક્કો મારી અને પાડી દીધો, પછી મોઢે ડૂચો મારી દીધો અને પછી એ લોકો અંદર લૂંટ ચલાવી હતી। 2,47 લાખ રોકડા, 2 લાખનું સોનું, એક રાઇફલ અને એક નાનો મોબાઈલ ચોરી કરી ગયા હતા। દરવાજો તોડી રાતના 1 વાગ્યા પછી 5 જણા આવ્યા। ધડાકો બોલ્યો એટલે હું જાગ્યો અને જ્યાં ઓસરીમાં પ્રવેશ મેં કર્યો તો એ લોકો દોડીને એક જણાએ મને બુક્કો મારી પછાડી દીધો અને પછી મોઢે ડૂચો દઈ અને લોખંડનો હરિયો લઈને માથે ઊભા રહ્યા। મોઢે બાંધેલા હતા, મોઢે બાંધેલા હતા કે એવું કોઈ હતું કે શું? એટલે કાંઈ બોલતા જ નહોતા, હાવ મૌન નહોતા। અને શું શું લઈ ગયા હતા? લઈ જવામાં તો 2 કરોડ છે અને ડીવાયએસપી છે, એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી। રાતે જે છે રાજકોટ ગ્રામ્ય એસપી દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ એફએસએલ અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાન લઈને અને એસપી સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે એલસીબી અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે। આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે એ ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે, એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા, પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે। હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા, પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડેકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે એફઆઈઆરમાં લગાડવામાં